દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. આ બધું સમયના ચક્રને કારણે થાય છે. સમય કરતાં બળવાન કંઈ નથી. તમે તમારા જીવનમાં કોઈ વ્યક્તિને રાજામાંથી રંક અને પદમાંથી રાજા બનતા જોયા હશે. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન થવાનું હોય છે, ત્યારે આવા મોટા ફેરફારો પહેલાં તમને ભગવાન અથવા સર્જન તરફથી કેટલાક એવા સંકેત મળે છે કે ભગવાને તમારા ભવિષ્યમાં તમારા માટે કંઈક સારું વિચાર્યું છે. આવો જાણીએ તે ખાસ સંકેતો વિશે જે ભગવાન તમારો સારો સમય આવતા પહેલાં આપે છે. પહેલું, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ખોલવી. ઘણા લોકો એવા છે જેમની આંખો ઉઠતા પહેલાં નિયમિત ખુલે છે. જો તમે જોઈ શકો છો કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે, તો તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. તેનો અર્થ એ છે કે તમે જીવનનો સાચો માર્ગ મેળવવા જઈ રહ્યા છો. એટલા માટે તમારે અગાઉથી અનુભવવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. 2. અચાનક ખુશ. ઘણી વખત તમે નોંધ્યું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે. આનો અર્થ એ છે કે તમારે સમજવું જોઈએ કે ભગવાન તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે. આ સમયે તમે જે રીતે ખુશ રહેવાનું અનુભવો છો, તેવી રીતે ભગવાન તમારા જીવનમાં ખૂબ જ જલ્દી ખુશીની ક્ષણો લાવવાના છે. સુખનો અનુભવ થવાનો છે. તમે તમારા જીવનમાં જે પણ દુઃખ જોયું છે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે. આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. 3. માતા ગાયનું આગમન. જો માતા ગાય દરરોજ તમારા ઘરે આવે છે અથવા તમારી પાસે ખોરાક માટે ભીખ માંગે છે, તો તે ખૂબ જ શુભ સંકેત છે. જો તમારા ઘરમાં પક્ષીઓ અને જાનવરો માળો બનાવતા હોય, તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે, તો આ સંકેત પણ જીવનમાં ખૂબ જ જલ્દી સકારાત્મક પરિવર્તન લાવવાના છે. 4. ઘરમાં બાળકો હોવું. કહેવાય છે કે ભગવાન બાળકોમાં રહે છે. જો નાના બાળકો અથવા બાળકો અચાનક સામે સ્મિત કરે છે અથવા તમને કંઈ હકારાત્મક કહે છે, તો તે એક સંકેત છે કે જીવનમાં સકારાત્મક વસ્તુ બનવાની છે. સપનામાં મંત્રો સંભળાવવા. જો તમે સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઓમ મંત્રનો ગુણ સંભળાય તો તે પણ સકારાત્મક બાબત છે. સપનામાં મંત્ર, ઘંટ, શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, 6 છે દેવું હોવું. અચાનક તમને દેવુંથી છુટકારો મળવાનો રસ્તો મળી ગયો છે, તો આ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે. અથવા જો તમારી પૈસાની લેવડ-દેવડ તમારી તરફેણના નિર્ણયોમાં આવે. તમે ઘણી વખત જોયું હશે કે તમે દેવામાં ડૂબી ગયા છો, અને તો તેનો અર્થ જીવન માટે શુભ સંકેત પણ છે. ધનના અલગ-અલગ સ્ત્રોત હોવા એ પણ ભગવાનની નિશાની છે, અથવા આ દર્શાવે છે કે જીવનની આર્થિક પરેશાનીઓનો અંત આવવાનો છે. જીવનમાં પૈસાનું આગમન ખૂબ ઝડપથી થવાનું છે. મિત્રો, વિડીયો સારો લાગે તો દરેકને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો જોડાઈ દેજો, અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.